આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં 2,25,00,000થી વધુ મિલકતના દસ્તાવેજ થયા. પ્રધાનમંત્રી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં દેશનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે હશે. આરજીકર આરોગ્ય મહાવિદ્યાલય દુષ્કર્મ અને હત્યા કેસમાં પશ્ચિમ બંગાળની સિયાલદાહ અદાલતે સંજય રાયને દોષિત ઠેરવ્યો. અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ સામેની એક દિવસની શ્રેણી માટે 15 ખેલાડીના નામ જાહેર કર્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના હેઠળ દેશભરમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 50,000થી વધુ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામિત્વ યોજના લાગુ થયા પછી છેલ્લા 5 વર્ષમાં 2,25,00,000થી વધુ મિલકતના દસ્તાવેજો કરાયા છે. શ્રી મોદીએ કહ્યું કે યોગ્ય દસ્તાવેજને કારણે મિલકતના વિવાદોનો અંત આવશે. स्वामित्व योजना से गांव के विकास की प्लानिंग और उस पर अमल अब काफी बेहतर हो रहे हैं. आज हमारे पास स्पष्ट नक्शे होंगे तो विकास के काम की प्लानिंग भी सटीक होगी. अब प्रॉपर्टी राइट्स मिलने से ग्राम पंचायतों की मुश्किलें भी दूर होगी. સ્વામિત્વ યોજનાથી મહિલાઓના મિલકતના અધિકારો અંગે શ્રી મોદીએ જણાવ્યું કે स्वामित्व योजना ने महिलाओं के प्रॉपर्टी राइट्स को और मजबूत किया है. कई राज्यों में प्रॉपर्टी कार्ड में पति के साथ साथ पत्नियों के नाम भी शामिल किए हैं कि स्वामित्व योजना के ड्रोन भी आज महिलाओं को प्रॉपर्टी राइट्स देने में मदद कर रहे हैं. સ્વામિત્વ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વસ્તીવાળા વિસ્તારોમાં મિલકત માલિકોને માલિકી હકો આપવાનો છે. સર્વેક્ષણ માટે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા પરિવારોને માલિકી હકો આપીને ગ્રામીણ ભારતના આર્થિક વિકાસને આગળ વધારવા માટે 2020માં સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ એટલે કે એનડીઆરએફના 20મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ગૃહમંત્રી 200 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની દક્ષિણીય પરિસર, એનડીઆરએફની 10મી બટાલિયનના કેમ્પસ અને સુપોલમાં પ્રાદેશિક પ્રતિભાવ કેન્દ્રના પરિસર સહિત 3 મહત્વના કેન્દ્રનું ઉદ્ઘાટન કરાશે. આ ઉપરાંત હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડેમી ખાતે નવી ઇન્ટિગ્રેટેડ ઇન્ડોર શૂટિંગ રેન્જનો શિલાન્યાસ કરશે, જ્યાં આઈબીએસ પ્રોબેશનરી અધિકારીઓને ફાયરિંગ કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી તિરુપતિમાં રાજ્ય સરકારની પ્રાદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 118મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તેનું લાઈવ સ્ટ્રીમિંગ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આગામી 5 વર્ષમાં ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે. તેમણે કહ્યું કે આ ઉદ્યોગે અત્યાર સુધીમાં 4.5 કરોડ રોજગારીનું સર્જન કર્યું છે, જે દેશમાં સૌથી વધુ છે. શ્રી ગડકરીએ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે વૈશ્વિક સ્તરે ભારતીય ઓટોમોબાઈલ ઉત્પાદનની માંગ ઘણી વધારે છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં ઉત્પાદિત તમામ દ્વિચક્રી વાહનોમાંથી 50% વાહનોની નિકાસ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ
news.on.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળમાં સિયાલદાહ કોર્ટે આજે આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં સંજય રાયને દોષિત ઠેરવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ છે. એવી અપેક્ષા છે કે કોર્ટ તે દિવસે સજા જાહેર કરી શકે છે. ન્યાયિક મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તપાસ એજન્સી CBI દ્વારા રજૂ કરાયેલા પુરાવા સાબિત કરી છે કે સંજય રાય આ ઘટનામાં દોષિત છે. ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આરજીકર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાંથી તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. 10 ઓગસ્ટના રોજ કોલકાતા પોલીસે સંજય રાયની ધરપકડ કરી હતી. બાદમાં તેને CBIને સોંપવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઇંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણી માટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ દુબઈ જાય તે પહેલાં ભારત ઇંગ્લેન્ડ સામે 6, 9 અને 12 ફેબ્રુઆરીએ 3 વન ડે મેચ રમશે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ Aમાં છે અને 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. જે પછી તેઓ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમશે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ જણાવ્યું છે કે એક સમયે શૈક્ષણિક સંસ્થાઓના સંશોધન પત્ર એક જગ્યાએ સલામત રીતે પડ્યા રહેતા હતા, પરંતુ આજે તેનો ઉપયોગ યોગ્ય થઈ રહ્યો છે. ગુજરાતની IMM અમદાવાદ ખાતે યોજાયેલી હેલ્થકેર સમિટમાં શ્રી નડ્ડાએ આ મુજબ જણાવ્યું હતું. एक समय था आपके सारे एकेडमिया के सारे रिसर्च वर्क किसी न किसी कबर्ड में अच्छे तरीके से सुरक्षित पड़े रहते थे. आज ये वातावरण उसका बदला है कि वो वहाँ पड़े रहने के लिए नहीं है, वह इस्तेमाल में आने के लिए है और उसको पॉलिसी मेकर्स के रूप में करने के लिए हम तैयार हैं. સંયુક્ત સંસદીય સમિતિએ બિહારમાં વકફ સુધારા કાયદા અંગે પટનામાં વકફ બોર્ડના પ્રતિનિધિઓ સહિત વિવિધ હિતધારકો સાથે ચર્ચા શરૂ કરી છે. આ અંગે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું કે સમિતિ વકફ મિલકતો, તેમના સંચાલન અને અન્ય વિવિધ મુદ્દાઓ અંગે બિહારના વિવિધ હિસ્સેદારો સાથે ચર્ચા કરશે. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું. जो पार्लियामेंट के द्वारा जब सरकार के आग्रह पे ये ज्वाइंट पार्लियामेंट्री कमेटी वक्फ के अमेंडमेंट एक्ट को, तो अब उसमें बिहार में भी आकर के और यहाँ के डेलीगेशन से, यहाँ के ऑफिशियल के साथ, वक्फ बोर्ड के साथ, माइनॉरिटी कमीशन के साथ या जो बार काउंसिल के लोग हैं या लायर्स हैं, काफ़ी डेलीगेशन है सुना, उनके साथ हमारी मीटिंग होगी क्योंकि हमें रिपोर्ट इसी बजट सेशन में देना है. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં રાત્રે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. તે જ સમયે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. દરમિયાન હવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી કોમોરીન વિસ્તાર અને મન્નારના અખાતના નજીકના વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. આગામી અઠવાડિયામાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે. યુક્રેનની રાજધાની કીવ પર ગઈકાલે રાત્રે રશિયન હવાઈ હુમલામાં 3 લોકો માર્યા ગયા છે. યુક્રેન અધિકારીઓ કહ્યું છે કે હુમલામાં એક મેટ્રો સ્ટેશન અને પાણીની પાઇપલાઇનને પણ નુકસાન પહોંચ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં 2 કરોડ 25 લાખથી વધુ મિલકતના દસ્તાવેજ થયા. પ્રધાનમંત્રી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં દેશનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે હશે. આરજીકર આરોગ્ય મહાવિદ્યાલય દુષ્કર્મ અને હત્યા કેસમાં પશ્ચિમ બંગાળની સિયાલદા અદાલતે સંજય રાયને દોષિત ઠેરવ્યો. અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ સામેની એક દિવસની શ્રેણી માટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.